नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नमो अर्हत सिद्धाचार्य उपाध्याय सर्वसानंद प्रात गुरुवे नमः परम्पराचार्य गुरुवे नमो नमः। ओम हिमालयना ગંગોત્રી નામના શિખરમાંથી નાનું એવું ઝરણું ચાલુ થાય છે. એ લગભગ 100 કિલોમીટર જેટલું વહે ત્યાં સુધી તો એ ખાસ નોટિસ લેવા જેવું હોતું નથી. ઠીક ઝરણું છે, એ ઝરણું છે. ધીમે 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 આજુબાજુથી બીજા અનેક નાના નાના ઝરણા એને આવીને મળતા જાય છે. ચોમાસામાં વરસાદને લીધે એમાં નવું નવું પાણી ભળે છે ને ઉનાળામાં હિમાલયનો બરફ ગળે પીગળે એટલે એમાં પાણી વધતું જાય છે. એ જ્યારે હિમાચલ પ્રદેશ છોડીને લગભગ દિલ્હી પાસે આવે ત્યારે નદી જેવું લાગે, મોટી નદી થઈ જાય છે. અને પછી બીજા 1000 કિલોમીટર સુધી ફ્રોમ દિલ્હી ટુ કલકત્તા એક્ઝેક્ટલી દિલ્હીની પાસે, કારણ દિલ્હી પર તો યમુના છે. આપણી જિંદગી એ પણ નદીના પ્રવાહની સમાન છે. અને હવે તો બહુ થોડુંક જ બાકી રહ્યું છે. 20, 30, 40% બાકી રહ્યું છે. जिंदगी के प्रवाह को अगर बदलेंगे नहीं तो जैसा चलता था सब भवों में वैसा इस भव में भी चल जाएगा और फल कुछ मिलेगा नहीं, एम ज्ञानीओ आश्चर्य पामे છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો તોય અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ. આપણા કોઈ સિનિયર સ્વજન મુમુક્ષુ તેના અમૃત મહોત્સવ નિમિત્તે, વર્તમાન જિંદગીના અમૃત મહોત્સવ નિમિત્તે, એટલે 75મો જન્મદિન, એ નિમિત્તે આપણે કંઈક સારું સાંભળીએ, સારું સમજીએ. સમજ્યા ત્યારે કહેવાય જો સુધરીએ તો, જો સુધરીએ નહીં તો સમજ્યા નથી એવું અધ્યાત્મ શાસ્ત્રો કહે છે.
દ્રષ્ટાંતથી સહેલું પડશે. કોઈ કહે કે મને ખબર છે કે સળગતા કોલસાને અડીએ તો દાઝી જઈએ, એમ કરીને પકડે તો એ દાજે કે ન દાજે? મને તો ખબર હતી ને, ખબર હતી તો અડ્યો કેમ? ખબર હતી કે સળગતા કોલસાને પકડીશું તો દાજીશું. ખબર હોવાનો એટલે સમજણનો અર્થ એ છે કે જેનાથી દજાય એવી વસ્તુને અડવું નહીં. એટલે એવી ગુજરાતીની એક નોવેલ લખાઈ છે કે 40, 50, 60 વર્ષે, ઝેર તો પીધા છે જાણી જાણી. હે? હા, ઝેર તો પીધા છે જાણી જાણી. આપણી વાત ચાલે છે, આપણે આમ જોયું છે. સાહેબ કોને કહો છો? આપણી જાતને. ઝેર તો પીધા છે જાણી જાણીને એટલું નહીં, ઝેર તો પી રહ્યો છું જાણી જાણી. સ્વાધ્યાય તો ઘણા સાંભળી છે. હોશિયાર તો એટલા બધા છીએ કે દુનિયામાં લોકો કહે કે ભાઈ શેઠની વાત થાય, એમની વાત થાય. ભગવાન કહે છે તારી સમજણ પર અમે મીંડું મૂકીએ છીએ. કારણ કે સમજણ, તારી કાલ્પનિક ઘણી સમજણ હોવા છતાં તું વર્તમાનમાં દુઃખી છું ને ભાવિમાં ઘણો જ દુઃખી થવાનું. એમાં કોઈનો વાંક નથી, તારો પોતાનો જ વાંક. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. ત્યાં એટલે આ જંકશન પર મહાવીર ભગવાનનું અને સંતોનું જ્ઞાન એટલે વિવેક એ આપણને મદદ કરવા આવે છે. આપણે ભૂલા પડ્યા છે. શાસ્ત્રોની જાળરૂપી શબ્દો અને એના વનની અંદર આપણે ખોવાઈ ગયા છે. સમજવું તે સુધરવા માટે છે, પરંતુ તે સુધરવું તે ઘણા કાળની ખોટી ટેવોને લીધે એકદમ બની શકતું નથી. અંગ્રેજીમાં એને કહો છો ફોર્સ ઓફ હેબિટ. हिंदी में कहो छो साहब सब जानते हैं मगर आदत से मजबूर है. શું કહો છો? साहब सब जानते हैं मगर आदत से मजबूर है. એની સામે પડવું પડશે. એની સામે એકદમ નહીં પડાય. એટલે અમારા સ્વામી અમારા નથી, 3 લોકના નાથ છે, પણ દુનિયાના લોકો કહે છે આવાનું હું તમે રામ ને મહાવીર ને વળી આ હું રાજા હતા એટલે મહાન માને છે. મહાજ્ઞાની, મહાસંયમી, મહાતપસ્વી, સમાધિના સ્વામી, અનંત આનંદના ભોગી બન્યા, એ એમના મગજમાં બેસતો નથી. એટલે મહાવીરને બહારથી પૂજે છે ને મનમાં કહે છે સાહેબ મને ભગવાન આટલું ન કર્યું હોત ને તો હું જતું હતું. એમના મહેલમાં રહીને બધું કરવું હતું. આટલા તડકો, તાપ ને કપડા નહીં, આ દવા નહીં, કોઈ સેવા કરે નહીં, ખાવાને પીવાના ઠેકાણા નહીં, બિચારાને બહુ આવું હું ભગવાનને ઊંધું પૂજ્યું. એમ આ દોઢ ડાયો એમ કહે છે કે આ રામ ભગવાનને હું હતું, મારા જેવો રામ હોય તો ફટ દઈને દશરથને કેદ કરી લે, બધાને પૂરી દે. હું જ મોટો ભાઈ બને કે નાનો ભાઈ બને રાજા? બોલો તો શું કહે છે ન્યાય? મોટો ભાઈ રાજા બને. હું તો રાજા રામ હોઉં તો આવો
વનમાં રખડું એકલો, આમ તો એકલો જવાનો હતો, વળી તો સીતા માતા કહે છે ના ભાઈ હું તો સુખ દુઃખની ભાગીદાર છું. હું કઈ તમારા સુખની ભાગીદાર નથી, હું કઈ તમારા સુખની ભાગીદાર નથી. તમને સુખ હોય તો હું એમાં ભાગ લઉં અને દુઃખ હોય તો એમાં પણ ભાગ લઉં. आदत से मजबूर है हम लोग. आचार्य भगवान એને માટે આખો એક માસ્ટર પ્લાન આપે છે. ચારિત્ર વિકાસની કેડી. મારા સ્વામી સુપર સાયન્ટિસ્ટ છે. અત્યારે હું એમના વિશે કંઈ પણ કહું તો મારી યોગ્યતા નથી, અને વળી કહું તો પણ તમારા મગજમાં કાંઈ પણ બેસેન છે. ગમે એટલા ભગવાનના વખાણ સાંભળી છે તો પણ એ અદ્ધર ચાલી જાય છે, કારણ કે અંદરમાં પેલો બેઠો છે, આઈ એમ સો વેરી ઇન્ટેલિજન્ટ, આઈ એમ નોટ લાઈક યુ that I will accept whatever you say. I am not a blind devotee. હું કઈ અંધશ્રદ્ધાળુ નથી તમારે જેવો. હું તો લોજિકમાં માનું છું. હું તો બુદ્ધિશાળી અને બુદ્ધિજીવી છું એમ કહે છે. I represent the intellectual cream of the society એમ કહે. શું કહે છે? I represent the intellectual cream of the society એમ કે છે. ભગવાન કે છે તારી બુદ્ધિમાં મૂકળો એમ કે છે. તારી બુદ્ધિમાં નહીં હો, તારી બુદ્ધિમાં મૂકળો એમ કે છે ભગવાન. ભગવાન કઈ ડરતા નથી હો. એટલે તમે આવું બધું કહેશો ને તમને ખાવા જ નહીં આપીએ, ભૂખે મરી જશો. આવા કડક હોવા છતાં મારા સ્વામી અત્યંત કરુણાના સાગર છે. આખી દુનિયા એમને ધિક્કારે છે તો પણ તેમના અંતરની અંદર કોઈ પ્રત્યે ધિક્કાર. આખી દુનિયા વાળા કહે છે કે હવે જોયા તમારા જેવા આમ ને તેમ બધું ઘણું બધું કે અંદરમાં, હો બહારમાં તો એમ મંદિરમાં જાય કે જય ભગવાન જય ભગવાન, તમે મારા સ્વામી છો. ખોટ ખોટ એટલે સમજ્યા વગરનું. તો ભગવાન કે ભાઈ ભાઈ હું તારી મજબૂરી સમજુ છું, હું પણ એક દિવસ તારા જેવો જ હતો. હું પણ એક દિવસ તારા જેવો જ હતો, પણ મેં નિશ્ચય કર્યો કે પવિત્ર પુરુષો, નિસ્પૃહ ધર્માત્માઓ જે કહે છે તેના ઉપર ગંભીર વિચાર કરવો. તે કહેનારા રાજા મહારાજા મોટા નગરશેઠ ચક્રવર્તી હતા. તે કોઈ સામાન્ય મનુષ્યો નહોતા. તમને અત્યારે 5-10 કરોડ કે 25-50 કરોડ નો ગર્વ છે કે સાહેબ આપણા કરતા ઘણા વધારે પુણ્યનો ઉદય અન્ય હતો, દરેક પ્રકારનો. અને છતાં કે છે જો ભાઈ અમે પણ તારા જેવા હતા અને અમારે પણ તારો પ્રોબ્લેમ અત્યારે છે એવો અમારે પણ પૂર્વ ભવોમાં પ્રોબ્લેમ હતો, પણ અમે એક વસ્તુ પકડી કે જે નિસ્પૃહ ધર્માત્મા સાચા સન્માર્ગે ચાલી રહ્યા છે તેમના વચનમાં વિશ્વાસ કરો. જે સાચા નિસ્પૃહ વિવેકી ધર્માત્મા છે તેમના વચનમાં વિશ્વાસ કરો. અને અમે એ રીતે આગળ વધ્યા. રિસેસ પાડીએ પછી મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો
નથી, મેં તો આત્મા જાણ્યો નથી. મેં તો આત્મા જાણ્યો નથી. શ્રી સદગુરુ રાજે જાણ્યો છે. શ્રી સદગુરુ રાજે જાણ્યો છે. શ્રી સદગુરુ દેવે જાણ્યો છે. શ્રી સદગુરુ દેવે જાણ્યો છે. શ્રી જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા છું. જાણ્યો જોયો અનુભવ્યો આત્મા છું, આત્મા છું. શ્રી જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા છું. જાણો જોયો અનુભવ્યો એવો આત્મા છું, આત્મા છું. આત્મા છું હું, આત્મા છું. આત્મા છું, આત્મા છું. આત્મા છું હું, આત્મા છું. આત્મા છું, આત્મા છું. એવા નિસ્પૃહ વિવેકી ધર્માત્માએ કીધું, ભાઈ સુખ જોઈતું હોય ને તો ક્ષમા રાખો. ભાઈ સુખ જોઈતું હોય તો નમ્ર બનો. ભાઈ સુખ જોઈતું હોય તો શરીરને પોતાનું માનવાનું છોડી દો. કારણ કે શરીર કોઈનું થયું નથી, અત્યારે પણ કોઈનું થતું નથી, અને આગામી અનંત કાળમાં પણ કોઈનું થતું નથી. તીર્થંકર ભગવાનનું પણ થતું નથી. તીર્થંકર ભગવાનનું આયુષ્કાળમાં પૂરું થઈ જાય એટલે નિર્વાણ કલ્યાણ. જીવન જીવવાની કળા આપણને શ્રી સદગુરુદેવ પરમાત્માની આજ્ઞાથી અને પોતાના નિજ અનુભવથી બતાવે છે. એ આપણે ધીમે ધીમે બેસાડવી. એમની વાત આપણે ધીમે ધીમે આપણા મનને સમજાવવું કે હે જીવ તું ક્ષમા રાખ અને જો કે તને કેમ લાગે છે. હે જીવ તું સંતોષ રાખ. અને એ બધાની સાથે સાથે રાજા જે છે, બોધનો રાજા જે છે, એ હું દેહાદિ સ્વરૂપ નથી, દેશી પુત્રાદિ મારા. ગમે તેવા સારા સદગુણો કેળવે, પરંતુ જો આત્મબોધ સદગુરુએ કહેલો એવો જ્ઞાન સ્વરૂપ આત્મા દેહથી જુદો, ઇન્દ્રિયોથી જુદો, વાણીથી જુદો, શ્વાસોશ્વાસથી જુદો અને સંકલ્પ વિકલ્પોથી જુદો, એનો સ્વીકાર કરો. એકદમ લક્ષ્મણ આવે, એકદમ લક્ષ્મણ આવે. એટલા માટે ક્ષમા, વિનય, સંતોષ. પણ આ બધાનો એક ઉપાય કહી દે છે જ્ઞાનીઓ કે આવું બધું તો તું કરી શકવાનો નથી, કારણ કે તું હજુ એટલો પરિપક્વ નથી, એટલો મેચ્યોર નથી, અને એટલો પરાક્રમયુક્ત અને શ્રદ્ધાળુ પણ નથી કે અમે કહીએ તો ધડથી માથું કરીને છૂટું આપી દે. એટલી તારામાં જ લાયકાત પ્રગટે નથી. તો કે જો ભાઈ, બહુ નાની ઉંમરમાં આવે છે કાવ્ય. મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. એનમ દીક્ષા, એનમ કપટ રહિત થઈ આત્મ અર્પણા, એનમ સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. આવું કરે તો જલ્દી જલ્દી થાય. જલ્દી કરવું હોય, જલ્દી એટલા માટે કરવાનું કે હવે તો 20 બાકી રહ્યા, અને તે નક્કી નહીં. સાહેબ તમે ગયડા થયા એટલે મરી જવા, પણ અમે કેમ મરવાના? ભાઈ
આપણામાંથી કોઈ મરે એવી તો વ્યવસ્થા જ નથી, પણ આ શરીર છોડીને ચાલે જવું પડે, અને ઈ કાંઈ ઘડપણ આવે જેવો નિયમ નથી. અત્યારે તો વળી વધારેમાં વધારે તમારે ટેન્શનની લાઈફ, એટલે 40 ને 45 વાળા ભાઈઓને હાર્ટ એટેક થાય એટલે કે 10 મિનિટમાં. હવે ડાક્ટર તો આયા નથી, કાર્ડિયોગ્રામ લીધું કે સાહેબ બેભાન થઈ ગયા, 2-5 મિનિટમાં ડાક્ટરે આવીને આમ જોયું કે ભાઈ કઈ છે નહીં. બસ કન્ક્લુઝન કરીએ છીએ. મહાવીર ભગવાન ની અનુપમ દેન છે તો બધા જ જ્ઞાનીઓની, પણ ભગવાને બધું ડિસેક્ટ કરી મૂક્યું. જેમ પેલો 14 મહિનાનો બાબો છે ને, એને 4 જ દાંત આયા છે ને, એટલે મમ્મી છે ને તે એને પેલા નાનો નાનો બહુઓ કરીને આમ ચોળીને મૂકે, આટલા નાના નાના, આટલું એકમાં, અને બીજામાં પેલા ઢીલા ભાત ને દૂધ, એને આમ આમ અડધું નીચે પડે ને અડધું આમ જાય ને અડધું આમ જાય ને. તો મમ્મીને એમ કે ભાઈ એમ કરતા એને જે ભાવતું હોય તે ખાવા દો ને. મમ્મી શું છે, એને જેટલું ખાવું હોય જેટલું ભાવે એટલું ખાય, બીજું આપીશું તો એને રોટલી તોડતા તો આવડતી નથી, અને આવું મોટું શાકનું જે બટકું હોય મોઢામાં મૂકી શકે એવું નથી. નાન કરી એટલે ભાતનું પણ જે નાના એકદમ ઢીલા ને થોડા અડધા લિક્વિડ ને સેમી લિક્વિડ ને અડધું મોઢામાં જાય અડધું બહાર જાય, બધું આમ તમે પેલું બાંધ્યું છે ને નીચે, હું બાંધી જ બા હે લાળ્યું. મારા સ્વામી છે ને એ તમારા કરતા હજારો ગણા હોશિયાર અને કરુણાળુ છે. તમે તો 1 મમ્મી કે 2 મમ્મી કે 5 મમ્મી જેટલા કરુણાળુ છે. જો ભાઈ તું જો સત્સંગ કરે, ભાવપૂર્વક સત્સંગની ઉપાસના કરે તો તારામાં જલ્દી જલ્દી સદગુણ પ્રગટે. કારણ સવારે હેમરિંગ થાય, બપોરે હેમરિંગ થાય, સાંજે હેમરિંગ થાય, અને પાછું તે નીચે પેલું લખ્યું છે એ પ્રમાણે સત્સંગ કરવો જોઈએ. બૂટ મૂક્યા છે, ચંપલ મૂક્યા છે, તો પેલો અહંભાવ અહીંયા લઈને આવે છે તો કઈ કામ ન થાય. હું કલેક્ટર છું, કમિશનર છું, હું મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, કન્સલ્ટિંગ સર્જન છું. મમ્મીઓ કે સાહેબ મારા 4 દીકરા છે, આ ડોલરમાં કમાય છે, કઈ રૂપિયામાં નથી કમાતા. કે માં એવું અભિમાન કરવું, તારી સાડીઓનું અભિમાન ન કરતા, અને હમણાં પેલો હીરાનો હાર લાવે છે ને દીકરો 18 લાખનો, એનું તો ન કરતા અભિમાન. અહંભાવ છોડ્યા વિના સ્વાધ્યાય હોલમાં આવે તો નકામું છે, કારણ કે કાંઈ અસર થાય. એમ હમણાં બોલ્યા આત્મસિદ્ધિમાં, બોલો દશાન એ વેજા સુદે જેવલહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે નયંતર રો. આના અનુસંધાનમાં આજનો નીચેનો સ્વાધ્યાય છે. શું વાક્યો લખ્યા છે નીચે વાંચજો. સત્પાત્રતા વિના કંઈ પણ પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થાય, અને સત્પાત્રતા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એક નિષ્ઠાથી સત્સંગની ઉપાસના. એટલા માટે દીક્ષાની વાત થઈ, એ પણ એક ઉપાય છે. સમજણપૂર્વક હોય તો એ પણ એક ઉપાય. એક બાજુ સદગુણોને ગ્રહણ કરવા, દુર્ગુણો આપણા જીવનમાં ના આવે, પાત્રતા આપણી વધે, અને એકદમ ઉત્તમ મુમુક્ષુ બનીએ તો સદગુરુનો બોધ કાર્યકારી.
રિસેપ્ટિવિટી, ગ્રાહક શક્તિ. જ્યાં સુધી અંદરમાં કરુણા, કોમળતા, મૈત્રી, ગુણ પ્રમોદ એવા આપણા જીવનમાં ભાવ ન હોય ને સમયસાર વાંચી નાખે ને મોઢે કરીને બીજાને પણ સમજાવી દે તો કાંઈ ફાયદો પરમાર્થથી ન થાય. લોકો પૂજે ખરા, हो पंडित जी बहुत बड़े हैं, पंडित जी बहुत ज्ञानी हैं, देखो सब समयसार, सब बड़ा प्रवचनसार, बड़े न्याय के शास्त्र, बड़े बड़े उपनिषद और गीता की टीका समझा लेते सबको. પોતાને કઈ ફાયદો નહીં. પારમાર્થિક એવું અમારા સંતો કહે છે. અમારા સંતો ઓછું ભણેલા છે તમારી દ્રષ્ટિએ, કોઈ ડિગ્રી બિગ્રી છે નહીં એમની પાસે. એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા. एक एक पंडित दो दो पंडित, पंडित 18 लाख हुआ. आदि ब्रह्म की खबर न जानिए तो पोथी फाड़ी फाड़ी मुआ. कबीर कहे ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा जुदा. તો મોટા પુરુષો બધાને લઈ લેજો હડફેટમાં. एक एक भगत दो दो भगत, भगत 18 लाख हुआ. आदि माता के खबर न जानिए तो, आदि माता के खबर न जानिए तो तंबूरा तोड़ी तोड़ी मुआ. कबीर कहे ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा जुदा. બધું ઘણું બધું કહે છે. છેલ્લે કે પકડ લે એક મુદ્દા, પકડ લે એક મુદ્દા. સદગુરુએ કહ્યો છે એ બધું સત્ય છે એમ હું અંતરથી સ્વીકારીને હવે અભ્યાસ ચાલુ કરું છું. શ્રી સદગુરુએ કહ્યું છે તે બધું પરમ સત્ય છે. સદગુરુએ પોતાનું કંઈ કીધું નથી. સદગુરુ તો મેસેન્જર છે. સદગુરુ તો સંદેશવાહક છે. કોની પ્રોપર્ટી, મૂળ પ્રોપર્ટી કોની? તીર્થંકરની એમ કહેવાય. બાકી કોઈની પ્રોપર્ટી નથી. અનાદિકાળથી માર્ગ તો ચાલ્યો જ આવે છે. એ વર્તમાનમાં ઋષભદેવ ભગવાને બ્રહ્માના દીકરાએ આપ્યો હતો અને વર્તમાનમાં એટલે છેલ્લા વર્ધમાન સ્વામીએ આપ્યો, એમનો 26મો જન્મ કલ્યાણક ચાલે છે. પણ એ અત્યાર તો નથી. એટલે એમની આજ્ઞાથી આવા આચાર્યોને આવા જ્ઞાની પુરુષોએ આપ્યો છે, પોતે અનુભવ કરીને આપ્યો છે. They have lived up to their precepts. પ્રયોગવીર હતા. જે કંઈ બોધ તેઓ પામ્યા તેનો તેઓએ પ્રત્યક્ષ પ્રયોગ કર્યો અને તે દ્વારા તેના સત્યાર્થપણાનો નિશ્ચય કર્યો, અનુભવ કર્યો. અને પછી કહે છે કે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. પણ કળિયુગમાં કહે છે કે માધવ બાધવ લઈ જાઓ, માખણ હોય તો મૂકી જાઓ. અમારે માધવ બાધવ કઈ જોઈતો, માખણ હોય તો લાવો. અમે માધવનું શું કામ છે? અમારે આપણામાંથી કોઈને માધવની કઈ જરૂર? માખણ જોઈએ છે, ઇન્દ્રિયના વિષયો જોઈએ છે, ઝેરના કટોરા પીવા છે. બોલે છે ખરો, હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સમરી કરીએ.
સમજ્યા તેટલું કહેવાઈએ કે જેટલો સુધારવાનો પ્રમાણિક પ્રયત્ન કરીએ. જો સુધારવાનો કંઈ પણ પ્રયત્ન ન કરીએ તો મુદ્દલ સમજ્યા નથી. જો સમજે અને શ્રદ્ધે તો અવશ્ય સુધરે, અને જો સુધરતો નથી તો એ સમજ્યો પણ નથી અને શ્રદ્ધ્યો પણ નથી. આ મહાવીરની સ્પેશિયાલિટી છે. અત્યારે એ વિષય નથી, તેમ ગહન છે. એ સમજવા માટે ઘણા દાયકાઓ જોઈએ. એ તો સ્થૂળ કથન છે. ઘણા ભાવ જોઈએ. 2, 4, 5 ભાવમાં ન સમજાય. કારણ દેવચંદ્રજી મહારાજ અને અમૃતચંદ્ર ભગવાન કહે છે, રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. જેની રુચિ હોય એને એનું જીવન સુધર્યા વગર રહે નહીં. અને જો આપણું જીવન સુધરતું નથી તો આપણને રુચિ, શ્રદ્ધા, ભગવાન અને બીજી બાજુ કહે છે 74 દંડિકા, યથા યથા સર્વેભ્યો નિવર્તતે તથા તથા વિજ્ઞાન ઘનો ભવતિ. યથા યથા વિજ્ઞાન ઘનો ભવતિ તથા તથા આશ્રવેભ્યો નિવર્તતે. કૃપાળુદેવ એને માટે શું કહે છે? સમજ્યા તે સમાયા, સમજ્યા તે સમાઈ ગયા, ને સમજ્યા તે સુધરી ગયા, સમજ્યા તે સુધરી ગયા. જેટલો સુધર્યો તેટલું જ સમજ્યો છું. હજુ સુધરતો નથી તો સમજ્યો નથી. બસ. ભાઈની ભાવના હતી કે ભાઈ વૈષ્ણવજન તો કહેજો, એ વૈષ્ણવજન પહેલી શરત. અરે દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. આપણે કરીએ છીએ આપણા આત્મા. સૌને હું મદદ કરવાનો ભાવ રાખું છું અને મદદ કરું પછી પાછો હું મોટો દાનવીર છું, હું સમાજ સેવક છું, હું બધાની સેવા કરવા વાળો છું, એવું અભિમાન નહીં. સકળ લોકમાં સૌને વંદે. આ તો કોઈ ત્યાગી ધર્માત્મા મુનિ હોય તો કે ઉભા રહો, હાથ આમ પાછળ બાંધી દે. હો, દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી છે એનો નિશ્ચય કરું પછી પ્રણામ કરો. ત્યાં સુધી હું શિષ્ટાચાર વંદન તો સર્વને કરવા જોઈએ. આ તો મહાત્મા ધર્માત્મા છે. ઇન જનરલ કોઈ એવો દુષ્ચારિત્રવાન હોય તો ત્યાં જવું જ નહીં, આપણે એમને મળવું જ નહીં. આપણે કોઈ દુષ્ચારિત્રવાન, કોઈ એવો ઢોંગી ધુતારો હોય તો આપણે ત્યાં જવું જ નહીં ને એમની મુલાકાત થાય જ નહીં એવું કરવું પહેલે દૂરથી, એટલે પાછળથી વિકલ્પ ન થાય. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચુકાચ મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. મોહ માયા વ્યાપે નહીં જેને. તો આખો દાડો મારો દીકરો, મારો બંગલો, મારી મોટર, મારા પૈસા, મારું શરીર, મારું સોશિયલ સ્ટેટસ, મોહ માયા વ્યાપે નહીં જેને. દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તન મારે. વણ લોભી આપણે દર મહિને 25,000 બચે છે તો કે સાહેબ આટલું તો થઈ રહ્યા છે. 40,000 આવક છે મહિને, પણ એ કઈ થઈ રહે. એટલે હવે આ ત્રીજી ફેક્ટરી નાખવી. આવક નહીં હો, બચત. આવક તો કેટલી છે એ બધું કહેવાનું નહીં, કારણ કે પાછા પેલા
આઉટ ઓફ બુક્સ ના અને ઇન્કમ ટેક્સ ના ભરે એના અને બીજા બધા પાછા હોય એ બધું જુદું. આ તો નેટ સેવિંગ ઓન બુક્સ એની વાત ચાલે. ગ્રોસ પ્રોફિટ ની વાત નથી ચાલતી, નેટ પ્રોફિટ ની વાત નથી ચાલતી. નેટ ઓફિશિયલ સેવિંગ ની વાત ચાલે છે, નેટ અનઓફિશિયલ સેવિંગ ની વાત નથી ચાલતી. નેટ ઓફિશિયલ સેવિંગ તો કહે છે કે સાહેબ આ 25,000 વધે મહિને તો કઈ ચાલે આજકાલ તો. વર્ણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. એ ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ. તો આ ગુરુ પૂર્ણિમા વખતે બધા નિયમ લેવાના છે. આટલા દિવસ કોબામાં રહીશ જ અને સેવા કરીશ અને સાધના કરીશ. સેવા તે પણ સાધના છે અને સાધના તે પણ સેવા છે, પરંતુ બેમાં થોડો થોડો ફરક હોય, જેવી જેની શક્તિ. માત્ર કોબામાં રહેવાથી કલ્યાણ ન થાય. જાગૃતિ કરે તો, સાવધાન રહે તો. કોબા એ કોઈ જગ્યા નથી. સત્સંગના યોગમાં રહીશ, ધર્માત્માઓના સમાગમમાં રહીશ. અને હવે 60 વર્ષ થઈ ગયા છે એટલે મનમાં એવો નિશ્ચય કર્યો છે કે અહીં જ દેહ છોડીશ. તમારી વિદ્વાનોની ભાષામાં નથી બોલતો. તમે વિદ્વાન લોકો શું કહો છો? મારે સુગતિ મરણ કરવું છે, મારે સમાધિ મરણ કરવું છે, મારી 3 ભાવનાઓ છે. આરંભ પરિગ્રહ ત્યજી કરી પંચ મહાવ્રત દાત, અંત સમય આલોચના કરું સંત. એમાં તમે વિદ્વાન લોકો બધું અઘરું અઘરું બોલો. અમે તો ગામડિયા, અમે સાદી ભાષામાં. ઘડીએ ઘડીએ મને ભગવાનના ફોટા બતાવે, ઘડીએ ઘડીએ ગુરુના ફોટા બતાવે, ઘડીએ ઘડીએ કાનમાં ભગવાન નામ લો છો, મંત્રનું સ્મરણ કરો છો. આ કઈ સાંપ્રદાયિક ધર્મ કર્યો નથી. અંતમંગળ શું કર્યું સાહેબ? શું કર્યું છે આપણે? એ તારે નક્કી કરવાનું. દરેકનું જુદું જુદું છે. પ્રત્યેક આત્મા જુદો જુદો છે. તું તારા મા બાપ અને તારા મા બાપ ને તું જુદા, તારા પતિ ને પત્ની ને દીકરા દીકરી અને તારા દીકરા દીકરી ને પતિ પત્ની જુદા. એવરી સોલ ઇઝ સેપરેટ. તમે વિજ્ઞાન, તમે વિદ્વાન લોકો શું કહો છો? અન્યત્વ ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, એકત્વ ભાવના. એવું અમે ગામડિયા લોકો આવું બોલીએ, કઈ વાંધો નહીં. સાથે છોને આદર્દ વધે, ઓ મોત નહીં માગો. છોને આદર્દ વધે, ઓ મોત નહીં માગો. વળી છેલ્લા શ્વાસ સુધી ઓ ધર્મ નહીં ત્યાગો. વળી છેલ્લા શ્વાસ સુધી ઓ ધર્મ નહીં ત્યાગો. રહે ભાવ સમાધિનો એવી અંતિમ પણ દેજે. રહે ભાવ સમાધિનો એવી અંતિમ પણ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. તો આટલું બળ દેજે. તો આટલું બળ દેજે. અને ગુરુ
દેવકી પરમ કૃપાળુ દેવકી લોકના નાથ કી જય, સબ સંતન સંતન કી કી જય. જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.